બનાસકાંઠાના ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 10 માં આવેલી ગૌરી સદન સોસાયટીના રહીશો વર્ષોથી કાચા રસ્તા અને વરસાદી પાણીના ભરાવાની ગંભીર સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 10 માં આવેલી ગૌરી સદન સોસાયટીના રહીશો માટે સામાન્ય વરસાદ પણ ભારે આફત લઈને આવે છે। થોડાક જ વરસાદમાં સોસાયટીનો આખો કાચો રસ્તો પાણી અને કાદવ કીચડમાં ફેરવાઈ જતા સ્થાનિકો માટે ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે। વર્ષોથી આ વિસ્તારમાં પાક્કા રસ્તાની માંગ કરવામાં આવી રહી છે, છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે સોસાયટીમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે, જેનાથી ગંભીર રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। ખરાબ અને કાદવથી ખદબદતા રસ્તાને કારણે ઓટો રિક્ષા ચાલકો પણ આ વિસ્તારમાં આવવાનું ટાળી રહ્યા છે, જેને લીધે રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ અને સ્વચ્છતાના કાયમી ઉકેલ માટે પાલિકા કચેરીમાં 10થી વધુ વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર રહી છે। ચૂંટણી સમયે પાક્કા રસ્તા અને તમામ પ્રાથમિક સુવિધાઓ આપવાના મોટા વાયદા કરનારા ચૂંટાયેલા કોર્પોરેટરો જીત્યા બાદ વિસ્તારની મુલાકાત લેવાની પણ તસદી લેતા નથી। ચૂંટણીના વાયદાઓ ગ્રાઉન્ડ પર ક્યારે ઉતરશે તેવા તીઠા સવાલો સાથે રહીશોમાં પાલિકા તંત્ર અને લોકપ્રતિનિધિઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ પોતાની હાલાકીનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને અધિકારીઓને સ્થળ મુલાકાત લેવા અપીલ કરી છે। જો આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો સ્થિતિ વધુ વિકટ બનશે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી ગંભીર આશંકા રહીશો વ્યક્ત કરી રહ્યા છે। આ સાહેબ પાણીની જે તકલીફ છે વર્ષોથી અહીંયા આગળથી કોઈ આવી નથી શકતું। રિક્ષા કરવી હોય તો રિક્ષાવાળો ના પાડે, પછી સ્કૂલમાં છોકરા ભણવા જાય સાયકલ લઈને એ કેવી રીતે સ્કૂલમાં જાય। રોડનો પ્રશ્ન તો મોટો છે, પણ આટલું થાય પણ અમારે શું છે, હવે સરકારી જે આ નેતા જે થશે ને ઇલેક્શન, એટલે અમારે આખો રોડની સમસ્યા દૂર કરાવવા માટે આપણે આ નેતા બી આપણા એમએલએ છે, આપણે ડીસાના છે માળી સાહેબ, એમને ખાતું મળ્યું છે, એમને બી રજૂઆત કરીશું। પણ શરૂઆતમાં અમારે આટલી તકલીફ દૂર થઈ જાય ને એ મહત્વનું છે। રોડની સમસ્યા કેટલા વર્ષો જૂની છે? બહુ જૂની છે। આ તો અમે રહેવા 8 વર્ષથી અમે રહેવા આવ્યા છીએ, ત્યારથી આ તકલીફ છે। આ રોડ આખો તૂટેલો છે બધો, કોઈ જગ્યા આવી તકલીફ નથી। તમે પાલિકામાં જઈને રજૂઆત કરેલી છે? કરેલી છે ને, બધા અમે ગયેલા છે ત્યાં આગળ। શું જવાબ મળે છે? બસ કે અમે કરીએ એ લોકો એમ કહે છે કે અમે કરી નાખીશું, પણ પછી આ થતું નથી, એનું નિરાકરણ આવતું નથી। શરૂઆત કરીએ, હા પાડે, પણ થતું નથી। ભરત કે માલવી, હું એજ્યુકેશનમાં રિટાયર્ડ થયો, જીઈબીમાં હતો, ડીસાનો જ વતની છું। અને આપણે જે નેતા છે ને નગરપાલિકાવાળા, જેમને ચૂંટણી એ આપણા ખાસ ઓળખીતા છે, પણ ઘણા ઓળખીતા છે, આપણે ડીસાના છીએ। વર્ષોથી ટેક્સ ભરતા ગૌરી સદન સોસાયટીના રહીશોને માત્ર પાલિકાના પોલા આશ્વાસનો જ મળશે કે પછી ખરેખર પાક્કો રસ્તો બનાવીને સુવિધા આપવામાં આવશે, તેના પર સૌની નજર ટકેલી છે। જો પાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે રસ્તાનું કામ શરૂ નહીં કરે તો આગામી સમયમાં વોર્ડ નંબર 10ના રહીશો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવે તેવા પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા।